ઓફ યુ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ આજે મારું માથું હરખું રહેતું નથી અને અમે લોકો થઈ ગયા છે સવારમાં રેડી, કારણ કે હવે આજે અમે લોકો રિટર્ન થવા માટે નીકળીએ છીએ. અમારી ટ્રીપના આટલા જે દિવસ અમે મજા કરી છે ને, બહુ જ મજા કરી છે. અને અમે લોકોએ સાથે પહેલી વાર આટલી મોટી ટ્રીપ કરી છે. નહીં તો અમે સુરતમાં તો મોસ્ટલી મળીએ જ છે, બટ બહારની ટ્રીપ અમે ફર્સ્ટ ટાઈમ કરી છે આટલી મોટી. તો બસ અને મજા આવી ગઈ. તો ચાલો હવે આજના આખા દિવસમાં ઘરે એટલે કે સુરત જતાં જતાં અમે લોકો શું કરીએ છીએ તે જોવા માટે વ્લોગમાં એન્ડ તક બન્યા રહીજો. ગુડ મોર્નિંગ. હું ના હજુ તો કંઈ કર્યું નહીં એ પહેલા ના બાય કહી દે, બાય કહી દે. હા બાય 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 કહી દે, બાય બાય. ફ્રેન્કીસ આપી દે, ફ્રેન્કીસ. ગાડીની અંદર બધો સામાન મુકાઈ ગયો છે. ચલો જઈએ. જવું જ કે નથી જવું? જવાનું મન નહીં થતું તો રે પડીએ, એક કામ કરીએ. હા રહી પડી. આ ભાઈ અમારી બહુ સેવા કરી છે. હેલો. કે એટલે નહીં જવાનું એમ? સારું કહેવાય. હા તો બરાબર. વેધર જુઓ, મહારાજા હોટલ કા હે? કેવું વેધર છે ભાઈ સાહેબ, એક નંબર. મારી ફ્રેન્ડનો ફરી યાદ આવી તમને? બસ હવે આટલા દિવસ યાદ કરી ને એટલે હવે પૂરું. હા મજા આવી ગઈ. પણ હા ગાઈસ ખાલી વ્યૂ જુઓ, શું લોકેશન છે, અમેઝિંગ. ને કેટલા વાગ્યા ખબર? હજુ વરસાદ જાય છે, આખો વરસાદ છે. અને અત્યારે છે ને એમ જોવા જાય ને તો વાગ્યા છે 9:30 કે એવું સમથિંગ, પણ સવારનો ટાઈમ હોય ને 5 વાગ્યાનો અર્લી મોર્નિંગનું એવું જ લાગે છે. એટલું ધુમ્મસ છે ને વરસાદ પડે છે ગાઈઝ. આજે જાય ને તો વરસાદ છે. જો જોઈ અહીંયાથી ખબર પડે કે વરસાદ જાય છે. જો હાર્દિકને ઠંડી લાગે છે. અલા ભાઈ એટલી બધી ઠંડી નથી. હીરુના કાલના કપડા બહુ ફાઇન હતા. આજે નહીં રાહિર બી ઉભેલો ચડ્ડો પહેર્યો છે એટલે. તમે હું બોલ્યા અમને હાર્દિકને? ઈટાળાથી આવ્યો છે. એટલે? જુનાગઢ પાસે અમારું ગામ છે ઈટાળા. બરાબર. બધા બાબાઓ આવી રીતના જ ફરતા હોય. એટલે હાર્દિક ઈટાળાથી આવ્યા છે. નહીં મોઢામાં નાખશે. અહીંયા મળી ગયા છે ગોટા કાઠિયાવાડી. જુનાગઢના ગોટા, જુનાગઢના ગોટા, સુરતના ફાફડા. બીજું હું મંગાવ્યું છે? હજુ તો પેલું એ થેપલા ને બધું મંગાવ્યું છે, ધીરે ધીરે આવે. ફાફડા પણ આવી ગયા છે. અહીંયા પરોઠા, થેપલા, મેગી, ફાફડા બધું જ આવી ગયું છે. મને હીરો કઈ ક્વેશ્ચન પૂછે, શું કે બોલ. ખબર નહીં, મેં નહીં. वाह भाई वाह, कहाँ से लाते हो ऐसी चीजें? कौन सिखाता है ये सब? એવું છે આ રીલ્સ નો કમાલ. ગુલાબ જામુન. હા પણ નામ વિચારીએ ને તો એટલું જલ્દી ઉતાવળું નામ યાદ નહીં આવે. વાહ ભાઈ વાહ. બોલ. પાંચ તો એક એટલા આ લોજિક લેસ લાગ્યું. ના એ બરાબર બોલી પણ એને સમજાવતા નહીં આવે. એન્વેલપમાં કેટલા લેટર્સ આવે તો આપણે આલ્ફાબેટ ગણવા બેસીએ ને, પણ એન્વેલપની અંદર તો એક જ લેટર મૂકી શકીએ ને. અચ્છા બરાબર. વાહ વાહ વાહ. ગાઈઝ અહીંયા જો સાપુતારામાં મળી રબડી, મટકા રબડી ઠંડી વાળી. यम्मी हाजी हम चले सूरत. ठीक सर ठीक है. हाजी आंटी का आंटी ठंडी गई घर अभी घर गए. हाजी
ચલો હમ જાય ઘર ઠીક છે ચલો ગાઈઝ આ કાકા લોકો જ્યારે ઉપર જતા હતા ને ત્યારે મળેલા તો મેં બ્લોગમાં જોયું હશે કાકા એટલા મસ્ત માણસ છે ને એટલે એવું કીધું તમે જાઓ ને તો મળતા જજો એટલે અમુક મળવા ઉભા રહ્યા my soul. Got time if you want me to freeze up. I know now I found the flow. I'ma need you to keep up. Not slowing down anymore. તો ગાઈઝ પાછા દર્શન કરી લો અંબેમાં આવી ગયા છે પાછા જય અંબે મારી માં તકી જે જો મંદિર ગાઈઝ આખું મસ્ત દેખાય જો વાહ ભાઈ વાહ જય અંબે માં છોકરાઓ નાના નાના સો ગાઈઝ રિટર્નમાં આવતા આવતા મને છે ને આમ થોડુંક ફાઇન નહીં લાગતું હતું પણ ઉલટી જેવું લાગતું હતું એમ બોલ ને ઉલટી જેવું લાગતું હતું પણ ઉલટી મને કોઈ દિવસ નહીં થાય મને ઓલવેઝ મારી આમ છે ને ફિલિંગ નો બેટરવાળા મૂડ ઓન થઈ જાય પણ ઉલટી કોઈ દિવસ નહીં થાય અત્યારે પણ ટ્રાય કર્યો બટ નહીં થાય પણ સ્પ્રાઇટ પીધીને ઓળખા નહીં હોય ને એટલા મહાતો લાગ્યું સ્પ્રાઇટમાં હું નાખ્યું એ તો પણ કે લીંબુ નીચું છે લીંબુ નાખ્યું ગાઈસ લીંબુ સારું લાગે છે ને તમારું મસ્ત કાજુ કરી આવી ગયું છે ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચ્યા છે અમદાવાદ અને અત્યારે ઊભા રહ્યા બર્ગર ખાવા માટે એટલે અમે લોકો વોશરૂમનો બ્રેક લેવા માટે ઊભા રહેલા હતા બટ અમને લોકોને મન થઈ ગયું એટલે હવે બર્ગર પણ ખાઈ જ લેશું અને હાર્દિક લોકોને ખાવી છે પાણીપુરી પાણીપુરી ક્યાં કરતે હો પૂરે દિન ક્યું કરતે હો પૂરે દિન ફેવરેટ है अपनी હા તો એક જ વાર ખાવાની હોય દિવસમાં એક જ વાર ને તો કાલ અત્યારે ખાધી આજે પહેલી વાર જ ખાઉં ને આજના દિવસમાં તો કાલે ખાધી એ બરું કોણ ગણા કાલનો થોડી ગણાય યાર ભૂખો ચલ્લો દેખાયો અંદર રાહુ કન્ની હું થયો આ હું હતો હીરો આઈ લવ યુ સો મચ ને બર્ગર જ આવ્યું આમાં ગેમમાં પણ एक सिंगल दे दे जो गाइस बर्गर आ गया है लो बर्गर ब्लर क्यों दिख रहा है कैमरा साफ करना पड़ेगा મસ્ત બર્ગર ખાઈ રહ્યા છે ગાઈઝ આ લોકો ઓલરેડી બર્ગર ખાઈ છે અંદર અને આ પાણીપુરી લારી અમને દેખાઈ ગઈ છે તો હું ને અભિભાઈ જ ખાવાના હતા તો આ બધા તો તૈયાર થયા છે પાણીપુરી ખાવા માટે અહીંયા આગળનું પણ બર્ગર આવી ગયું છે બધા પાણીપુરી ખાવા તૈયાર થયા છે ગાઈઝ નાના પાડતા બધા મજાથી ખાઈ જોઈ લો નાના પાડતા બધા પાણીપુરી મજાથી ખાઈ છે ગાઈઝ પાણીપુરી ખાઈને પાછા જો આ લોકો લાગી ગયા છે અડધું બર્ગર મૂકી દીધેલો જો હીરો ચીટિંગ કિયા મજા નહીં આવે હા તો પણ આવી કરીને ખાવા ચાલે ખાધી બે ખાધી ને નામ તો પાડી દીધી અમે સુરત થી ખાલી 2 કલાકની દૂરી પર છે અને અમારો એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે લોકો મસ્ત મજા કરે છે હા ક્યારે નામ પર કરાવ્યો એટલે આપણો એમ આપણો આપને ક્યારે નામ પર કરાવ્યો હતો અને ભાઈ એટલે બધાનો હવે બધાનો ક્યારે નામ પર કરાવ્યો ટેક્સ ભરે છે ને એનાથી આ બહેનો જ હાઈવે બરાબર છે એમ બોલો હા જો બધા આરામ કરે છે પાછળ મસ્ત ને અમારી ગાડી ચાલે છે 2 કલાકની વાર છે આબુથી લઈને આવ્યો અમને સુરત આબુથી લઈને આવ્યો કન્ટિન્યુ બરાબર સિંગલ ડ્રાઈવર છે અમારા હા સોરી અમારા ભાઈ છે ડ્રાઈવર કન્ટિન્યુ સિંગલ કોઈ અભિમાન વગર લઈને આવ્યા છે અમને સિંગલ હેન્ડ જો ડબલ હેન્ડ છે તો પણ સિંગલ હેન્ડ જો ભાઈ એક જ નીચે ગયેલા ભાઈ હાઈવે પર પકડવું પડે બે હાથ તો હું કામ સિંગલ હેન્ડ બોલ્યા આપણે આવ્યા તો સિંગલ ચલવી આવ્યા ને યાર સિંગલ મેન વન મેન આર્મી યાર હા એમ
સિંગલ છે એટલે હજી કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આ છે નંબર, કોન્ટેક્ટ કરી શકો છો. આ ડ્રાઈવર બહુ મોંઘો પડશે આ તમને લોકો બોલો તમારું શું રહી ગયું હજુ? શું થયું બાપુ ને શું થયું? ચૂપ. તો ગાઈઝ અત્યારે અમે લોકો ભરૂચમાં અટકા છે ડિનર કરવા માટે અને જો કેટલું મસ્ત લોકેશન છે તે. ચલો અંદર જઈએ આપણે. લાસ્ટ ડિનર આજની ટ્રીપ, આજની કા આટલા દિવસની ટ્રીપનું લાસ્ટ ડિનર આજે કરશું. આજના ડિનરમાં છે ચીઝ કોફતા, મસાલા ખીચડી, કઢી, પાપડ. અચ્છા આ છે મસાલા ખીચડી, આપણા હાયર નહીં છે. પછી આ રોટી મસ્ત. છાસ? છાસ તું બોલ દે. કેમ ભાઈ? છાસ પણ છે એનું કેવું એવું થાય. તો ગાઈઝ હવે આવી ગયા છે સુરત. જોઈ લો તો સામાન ધ્રુવીમાં છે. બસ ગાઈઝ તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. જેમ સપોર્ટ કરો છો તેમ સપોર્ટ કરતા રહેજો.